નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. કરીએ કાર્યક્રમની શરૂઆત. કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, વિશેષ અને રસપ્રદ મુદ્દો તેમજ આવતીકાલે જેમના જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે પણ જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને પહેલા તો મારા વંદન છે. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, રોજ નવી કંઈક માહિતી. આજે ઓક્ટોબર માસ એટલે કે જે લોકોનો જન્મ ઓક્ટોબર મહિનામાં છે કાં તો આસો માસમાં છે તેવા પ્રકારના લોકો કેવા હોય છે, કેવું હોય છે તેમનું વ્યક્તિત્વ, શું હોય છે એમની લાક્ષણિકતાઓ અને જીવનમાં શું કરી શકે છે તેની સરસ મજાની રસપ્રદ માહિતી આપણે આપીએ છીએ. સાથે આજે જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું કેવું વર્ષ રહેશે તેના પણ વિશે કહીશું અને ખાસ ફોન કોલથી આપણે સચોટ, સીધું અને ડાયરેક્ટ સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો આ બધાની સાથે આપણે કાલનો દિવસ કેવોની શરૂઆત કરવાની છે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં ભાઈ પ્રભુ એવું છે કે કાલે તારીખ 14/2/2026 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે મહાવદ બારસ છે. ધન રાશિમાં ચંદ્ર છે અને પૂર્વ આષાઢા નક્ષત્ર છે. તો સિદ્ધિ કરીને એક યોગ બને છે અને તૈતિલ કરીને કરણ બને છે. પંચક કે વિછોડો તમે જોશો તો નથી. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે. 7-12 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત તમે જોશો તો કાલે સાંજે 6:34 કલાકનો સૂર્યાસ્ત જોવા મળશે. ચંદ્રોદય 12 વાગ્યાનો અને ચંદ્રાસ્ત 3:40 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:31 થી 1:16 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે જે 10:03 થી 11:28 છે. રાહુકાળમાં શક્ય હોય તો કોઈ પણ સારા કામ, નવા કામ ના થાય. પ્રભુ ધ્યાન રાખજો. કાલે શનિવારી રાહુકાળ છે, એમાં લાંબી મુસાફરી કે એવું કશું ના, તેનું ખાસ ધ્યાન રાખવું. દિવસ કાલે એકંદરે સારો, પણ શનિવારી રાહુકાળમાં કોઈ કામ થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. દિન વિશેષ શનિ ચાલીસાનો પાઠ કરો. કાલે વેલેન્ટાઇન ડે છે. આજે એકાદશી છે, આજે ઉપવાસ કરવાનો. કાલે પ્રેમની વાત કરવાની. પ્રેમની વાતમાં ના મેળ પડે તો પરમ દિવસે મહાશિવરાત્રી તો છે જ જુનાગઢ, એટલે વાંધો નથી. શનિ ચાલીસાનો પાઠ તમારા માટે સારો અને ઉપયોગી બનશે. એમાં પણ કાલે 14 છે, બારસ છે. શનિવારી દિવસે સંધ્યાકાળે લોકો એક છે ને એક ખાસ માનસિકતા છે કે શનિવારની પૂજા હંમેશા ધ્યાન રાખવું કે સંધ્યાકાળે થાય. શનિ મહારાજની સ્પેશિયલ તમે ભગવાન શ્રી રામની, ભગવાન હનુમાનજીની કરો તો દિવસે કરો તો વાંધો નથી, પણ જો શનિવારે શનિ મહારાજની પૂજા કરવી છે તો ખાસ સંધ્યાકાળે કરજો, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. પ્રથમ ચોઘડિયું શુભ છે જે વહેલી સવારના 8:38 થી 10:03 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 2:18 થી 3:44 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 3:44 થી 5:09 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ છે જે 6:34 થી 8:09 કલાકનું છે. પછી શુભ ચોઘડિયું આવે છે 9:43 થી 11:17 કલાકનું અને પછી આવે છે અમૃત ચોઘડિયું 11:17 થી 12:52 કલાકનું.
એટલે આ છે દિવસ રાતના ચોગડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોગડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું મળે છે. સારા ચોગડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે, તેની ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, તો હવે આજના વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ જણાવો. આજે ઓક્ટોબર માસ વિશે વાત કરવાની છે સાહેબ. કેવા હોય છે જે લોકોનો જન્મ ઓક્ટોબર માસમાં થયા હોય છે અને એ લોકો કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે, શરૂ કરીશું. એક તો તમારું વ્યક્તિત્વ ઘણું જ ઊંચું છે. તમારા વ્યક્તિત્વનો પ્રભાવ ઓલરેડી તમે મૂકી ચૂકેલા છો અને જૂઠથી તદ્દન નફરત કરો છો. જૂઠા વ્યક્તિઓથી પણ અને જૂઠાપણાથી પણ. તમને અમુક વખત ખબર પડી જાય છે કે શું જૂઠું છે ને શું સાચું છે. તે સિક્સ સેન્સ તમારામાં રહેલી છે જે લોકોનો જન્મ ઓક્ટોબર માસમાં છે. પણ જે વ્યક્તિ સાચું છે, સાચા માણસના સહાયક છો, વ્યક્તિ સાચું છે અને ગામ આખું એની સામે વિરોધમાં છે પણ તમે એની સાથે ઉભા રહો એવા છો. જો તમને વ્યક્તિ સાચું લાગે તો પછી ભલે ગામ ગમે તે કે. બીજું, કોઈની પણ ફિકર રાખતા નથી. કીધું ને, આખા ગામ અલગ અને તમારું વ્યક્તિત્વ, મંતવ્ય, તમારા પોતાના આદર્શ વિચારો એક તરફ હોય. તમારું માથું માત્ર માતા પિતા અને ઈશ્વર અને ગુરુ સામે નમે છે. પહેલું જ બોલે ને, સ્વાભિમાની છે એટલે માથું બધે જલ્દી ઝૂકે નહીં. માતા પિતા સામે, ઈશ્વર સામે અને તમે જેને ગુરુ માન્યો હોય, જેને આદર્શ માનેલા છે, તેવા વ્યક્તિઓ સામે જ તમારું માથું, શીશ નમે છે. તમે થોડા જિદ્દી સ્વભાવના પણ છો. એક વખત પકડ્યું પછી એને ગમે તેમ કરીને પૂરું કરવાનું. વિચારશીલ પણ છો અને સાથે વિચારશીલની સાથે ભાવુક પણ છો. કઠોર સંકલ્પો, સત્ય પર ચાલનારા છો. અન્યાય સામે લડનારા છો. ક્યાંય પણ કોઈના પણ માટે અન્યાય થતો હોય, ફરીવાર આમાં વ્યાખ્યા એક જ આ કે તમને લાગવું જોઈએ કે આ સત્ય છે, પછી ભલે ગામને અસત્ય લાગતું હોય, તમને લાગવું જોઈએ કે આ સત્ય છે તો આપણે એના માટે લડી લઈએ, ગમે તે થાય. સત્ય પર ચાલનારા છો, અન્યાય સામે લડનારા છો અને હા, ઈશ્વર ભક્તિમાં પણ જરાય કચાશ નથી. ઈશ્વર ભક્તિ પણ કરી લો છો. બીજાની નિંદા કરવું તમારું કાર્ય નથી. માત્ર તમારા કાર્યથી તમને મતલબ હોય છે અને કામ પૂરતી વાત સામેવાળા વ્યક્તિ સાથે અને કામ પૂરતી વાતચીત અને વ્યવહાર રાખવામાં તમે કુશળ છો. કોઈ પણ કાર્ય કરો ખંત અને ખુમારીથી કરો છો. એમાં કોઈ પણ આળસ કે કચાશ રાખતા નથી. જે કામ હાથ ઉપર લેશો તેમાં કોઈ પણ પ્રકારની ક્રાંતિ મેળવીને પણ કરશો ખરા, પાકા પાય. અચ્છા, મૃત્યુ બાદ પણ તમારી નામના થતી રહેશે. લોકો તમને વખાણતા રહેશે ને લોકો તમને યાદ કરતા રહેશે. એટલે કે એક એવું નામ કે જે કાયમી અમર રહે એવા ભાગ્ય જ લોકો હોય છે ને એમાં પણ જે લોકો ખાસ ઓક્ટોબર માસમાં જન્મેલા હોય છે તેવા લોકો વધારે હોય છે. લોકોને હિંમત આપનારા છો. લોકોને એમના દુઃખમાંથી ઉગારનાર અને સુખ આપનારા છો. નિરાશામાંથી, હતાશામાંથી બહાર કાઢનારા તમે વ્યક્તિત્વ ધરાવનાર છો. તમારા વિવાહના ઉંમર 24 થી 32 વર્ષની છે. 24 થી 32 વર્ષમાં તમારા લગ્નનું ઠેકાણું પડી શકે એમ છે. અને જો 32 વર્ષે ના થયા તો પછી જસી કૃષ્ણ, અવિવાહિત રહેવું પડે. કોઈ પ્રેમિકા મળે અને લગ્ન જીવન પછી પણ તમને કષ્ટ આપે. એટલે કે કોઈક એવું વ્યક્તિ કે જે તમને લગ્ન બાદ પણ નાનું મોટું કષ્ટ આપતું રહેતું હોય. તમારા માટે માત્ર પત્ની સર્વોપરી છે તે માનીને ચાલો
તો તમારા માટે સારું રહેશે. બાકી તો તમને ક્યાંક ને ક્યાંક કટાક્ષ, દગો અને મોટા દગાબાજીના ખેલ પડશે. સ્વતંત્ર પ્રિય છો, ધાર્યું કરવામાં કોઈ પણ કચાશ બાકી નથી રાખતા. ખર્ચાળ, અમોદ અને પ્રવાસી પણ છો. ખર્ચા બી તમે મન ફાવે ત્યારે કરી લો છો, પ્રવાસ પણ કરી લો છો અને તમારો આનંદ ઉત્સાહ માટે પણ કરી લો છો. આકસ્મિક ધન લાભ થવાના યોગ હોય છે. ગમે ત્યારે ગમે તે રીતે નાના મોટા આકસ્મિક ધન લાભ થાય છે. પરિવર્તન સારું રહે છે. પરિવર્તનને ઝડપથી એડોપ્ટ કરી લો છો. પછી કોઈ પણ પરિવર્તન હોય તેને ફટાફટ એડોપ્ટ કરવાની તમારામાં એક સરસ મજાની કુશળતા છે. વ્યક્તિત્વ ઘણું જ પ્રભાવશાળી છે અને બીજા માટે સર્વ કલ્યાણ માટે હંમેશા કામ કરતા રહો છો. તો મિત્રો, આજે વાત કરીએ આપણે ઓક્ટોબર મહિનાની, કે ઓક્ટોબર માસમાં જે લોકો જન્મ્યા છે તેવા લોકો કેવા હોય છે. હવે કાલે આપણે છે ને શિવરાત્રી પરમ દિવસે, એટલે કાલે શિવરાત્રી ઉપર થોડુંક લેવાનું છે, પછી રવિવાર પણ શિવરાત્રી પર લેવાનું છે. એટલે આપણે નવેમ્બર ડિસેમ્બરનું આપણે સોમવાર મંગળવાર રાખીશું. 2 દિવસ આપણે ભગવાન શિવની વાતો કરીશું અને ત્યારબાદ પાછા છેલ્લા જે 2 માસના લોકો છે તે લોકો થોડીક વધારે રાહ જોવે, એ લોકો માટે આપણે સોમવાર મંગળવાર રાખીએ છીએ, કરીએ છીએ કંઈક સરસ. પણ કાલે શિવરાત્રીની ખાસ મહત્વની પૂજાનો સમય, વાત આતે કરવાની છે, કેવી રીતે થશે તે પણ વાત કરવાની છે. તો મિત્રો, આજે આટલું રાખીએ છીએ. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને કાલે વ્યવસાયિક કાર્યમાં સફળતા મળે. વેપાર ધંધામાં સારા એવા લાભ થઈ શકે છે. વરિષ્ઠ અધિકારી સાથે સુમેળ રહે. બીજું, પરિવારની તબિયત ખાસ સાચવજો. પારિવારિક તબિયતમાં કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. પસંદગીના કામ પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. વૃષભ રાશિ, મહેનત વધારે કરવી પડે. મહેનતના યોગ બને છે. ઉધાર લેવાનો પ્રયાસ ક્યાંક સફળ થશે, પણ લેતા નહીં શક્ય હોય તો. વ્યવસાયમાં આવક સારી રહી શકે છે. નેતૃત્વ કરવાની તક મળશે. રાતો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બની શકે છે. ખુશીમાં વધારો થાય. મિથુન રાશિને દિવસ સારો પસાર થાય. કામમાં સહયોગ મળે. મેનેજમેન્ટ અને નીતિમાં વિવેક બુદ્ધિ વધે. રાતો કેસરી શુભ કલર શુભાંક 5 રહેશે. આપણે મિથુન રાશિ એટલે તમારે કાલે મેનેજમેન્ટની સ્થિતિ સુધારવાની જરૂર છે અને કામનો સહયોગ મળતો રહેશે, વાંધો નથી. કાલે તમારા માટે શુભાંક 5 છે. શુભ કલર કેસરી છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? જે લોકો તમારી ટીકા કરે છે, નિંદા કરે છે, તેવા વ્યક્તિઓથી દૂર રહેવાનું રાખજો. પ્રમોશન, પગાર ધોરણમાં વધારો થાય. અણધારી ભેટ મળે. ધાર્મિક સ્થળની મુલાકાત થાય. સારા કામ થઈ શકે છે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિને પૈસાની લેવડ દેવડ શક્ય હોય તો કરતા નહીં. કાલે પૈસાના લગતા કોઈ પણ કામમાં આપણે લેણું નથી, ધ્યાન રાખજો. વેપારમાં નિર્ણય મોટા લેવાશે. કામમાં પ્રશંસા થશે. તમારી ક્ષમતા, કાર્યકુશળતાના પ્રમાણે કામ કરી શકાશે. રાખોડી શુભ કલર શુભાંક 4. કન્યા રાશિને મહેનત રંગ લાવે. ધાર્યું પરિણામ મળે. પરિવારના સભ્યોની ઈચ્છા પૂર્ણ કરી શકો છો. ઘરમાં ખુશાલીનો માહોલ રહેશે. એકલા સમય પસાર કરવાનું મન રહેશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો જી, આપની જન્મ તારીખ? જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. 22/8/1990. જન્મ સમય 10:02 સવારે. અને જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારી 37 વર્ષ ઉંમર થઈ છે, મેરેજ નહીં થયા. જિંદગી આગળ કેવી હવે, ક્યારે મેળ પડશે? પ્રભુ મકર રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનો લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, દસમની તિથિને ગુરુવારનો દિવસ છે. કુંડલીમાં પ્રવજ્જા યોગ બન્યો છે.
3 ને 2 5 ગ્રહો 9મા સ્થાને છે ચર રાશિના. મંગળ, શનિ, ચંદ્ર, શુક્ર અને રાહુ છે. શું કરવાથી લાભ થશે? નિત્યક્રમ પ્રમાણે દરરોજ સંકટ મોચનનો પાઠ શરૂ કરો. દર મંગળવારે ને શનિવારે હનુમાનજીને 27 લવિંગની માળા ચઢાવવાનું રાખો. બીજું, ઓમ આશુતોષાય નમઃના મંત્રનો જાપ કરો અને શક્ય હોય તો સાહેબ 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે વહેલી સવારે 10 ને 10 કલાકે પહેરવાનું રાખો. એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા દીકરાનો છે, દીકરાનો અહીંયા પૂછવાનું છે. જી, તેમની જન્મ તારીખ? હા, 10/5/93, સમય બપોરે 1:30, જન્મ સ્થળ છે લીંગાણા. એને સંતાન યોગ ક્યારે છે જોવા માટે પૂછું છું. ધનુ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 5મની તિથિ છે. હવે સંતાન યોગમાં આમ તો બંનેની કુંડળી જોઈએ, પણ અત્યારે એમની દશા કેમની ચાલે છે જોઈ લઈએ. મંગળમાં ચંદ્ર 2026 થી 27માં છે, એટલે આવતા વર્ષની અંદર એમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. ચંદ્ર 5મા સ્થાનમાં ધન રાશિનો છે, એટલે ચંદ્રની દશા આવતા વર્ષે આવે છે. તો સાહેબ આવતા વર્ષે સારા સમાચાર ચોક્કસથી મળશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. હેલો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારો બાબા છે, એની જન્મ તારીખ છે 16/4/2004, સમય અને ટાઈમ છે 9 ને 18. અને સ્થળ કયું છે? બરોડા. પ્રશ્ન શું છે? હા, એના મેરેજ વિશે વાતો આવે છે, તો આ વર્ષમાં કરીએ તો ચાલે કે હજુ વાર છે? જો કુંભ રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 12ની તિથિ, શુક્રવારનો દિવસ છે. હવે એની કુંડલીમાં હાલમાં તમે જોવા જાવ તો શનિની મહાદશા છે, અને એમાં પણ શુક્રની અંતરદશા છે. આ વર્ષમાં થઈ જાય તો બહુ સારું બેન, પછી થોડુંક અઘરું છે. એટલે 2026ના ડિસેમ્બર સુધીમાં ક્યાંક મેળ પાડી દેજો, એનાથી એના લાભ રહેશે અને સારી કન્યા મળી જાય એમ છે. ગોઠવણ થઈ જતી હોય તો ચોક્કસથી કરી જ નાખો. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? 27/1/2001, જન્મ સમય સવારે 8:30. અને જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. પ્રશ્ન શું છે? હું છે ને 4-5 વર્ષથી જોબ માટે, ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરું છું, પણ થતું નથી કશું. એટલે કુંડળી બરાબર છે? જો કુંભ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, સતપિશા નક્ષત્ર, 3ની તિથિ અને શનિવારનો દિવસ હતો તમે જન્મ્યા ત્યારે. હવે સરકારી નોકરી માટે આપણે સૂર્ય, મંગળ અને શનિ ત્રણે પ્રબળ જોઈએ. તો સૂર્ય 12મા સ્થાનમાં મકર રાશિનો અસ્તનો છે, મંગળ તુલા રાશિનો અસ્તનો છે, અને શનિ વૃષભના ઘરનો છે, ગુરુ સાથે છે. એટલે જે બે મુખ્યત્વે ગ્રહો છે ને બેન, એ અસ્તના છે, અને એના કારણે સ્વાભાવિકપણે આપણને સરકારી નોકરીમાં થોડાક માર્ક્સ માટે રહી જતા હશું. સૂર્ય અને મંગળને પ્રબળ કરો તો તમારું કામ બહુ સારી રીતે થઈ શકે છે. તો શું કરવાનું? ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું રાખો. એમાં એક જાસૂદનું ફૂલ, મંગળ છે ને જાસૂદ છે, તો ભગવાન સૂર્યનારાયણને જ્યારે પણ જળ ચડાવીએ ત્યારે જાસૂદનું ફૂલ નાખીને અને ભગવાન સૂર્યના 12 નામ 12 વખત બોલતા બોલતા જો જળ ચડાવીએ તો આપણો સૂર્ય અને મંગળ બંને તેજ થાય છે. સાથે એક મંગળનું યંત્ર તમારી પાસે રાખો ને એને રોજ લાલ કંકુનો ચાંદલો કરવાનો રાખો. આટલું કરવાથી તમારું સૂર્ય મંગળ તેજ થશે અને સરકારી નોકરીમાં પછી ધીરે ધીરે ચાન્સીસ વધશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? તુલા રાશિ, સારા રચનાત્મક કાર્યો કરી શકો છો. મોસાળ પક્ષથી સારા એવા લાભ થાય. કામ કરતા લોકોને માન આપજો, તમારું પણ પોતાનું માન જળવાશે. બિનજરૂરી વાતોમાં ફસાશો નહીં. ગુલાબી શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને સાથીદારી સાથે સંકલન જાળવજો. વ્યવસાયમાં પ્રગતિ બનશે, પ્રગતિશીલ થવાની
શક્યતા છે વૃશ્ચિક રાશિ માટે. કાલે વ્યવસાયમાં શત્રુઓ શાંત રહેશે, જીત મેળવી શકશો. બિનજરૂરી ઝઘડાઓમાં કોઈ પણ પ્રકારનો ભાગ ના લેતા. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. ધનરાશિની વાત કરીએ તો સાચી સલાહ મળે, જમીન મકાનને લગતા કામમાં ફેરફાર થાય, ભાગ્યનો સાથ સહકાર મળશે, વાણી અને વર્તનમાં મીઠાશ આવશે. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મારા તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? મકર રાશિને મહત્વની બાબતનો ખુલાસો થાય, ભાઈ બહેનથી સાથ સહકાર મળે, સહયોગ મળે, ઘરગથ્થુ સમસ્યાઓનો ઉકેલ મળશે, જૂના મિત્રોને મળવાનું મન થશે. લીલો શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિ કોઈ પણ જગ્યાએ ખોટું નજર ના લાગે તેનું ધ્યાન રાખશું. ખોટી વાત ઉપર ચીડાશું નહીં. જીવનમાં કંઈક સારું કામ થશે, અદ્ભુત થશે. સમજદારીપૂર્વક કામ કરીશું. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. મીન રાશિ ગળાને લગતી સમસ્યા રહે, ગળાને લગતા પ્રોબ્લેમ થયા કરે. સમાજમાં મહત્વનું સ્થાન રહેશે, મહત્વ કામ કરી શકો છો. મનની શાંતિ પર ભાર આપો. બાહ્ય શાંતિ તો કદાચ મળે કે ના મળે, પણ મનની શાંતિ મેળવવાનો પ્રયત્ન કરજો અને બહારનું ખાવાનું ટાળજો ભાઈ. તમારા માટે શુભ કલર પીળો અને શુભાંક 5 છે. જી બેન. જી મારા તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. જેનો પણ કાલે જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાર્ડ છે. કેવું રહેશે ભાઈ? કિંગ ઓફ ફેન્ટ્સનું કાર્ડ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, કિંગ ઓફ ફેન્ટ્સનું ટેરોટ નીકળ્યું છે. લખ્યું છે કે નેચરલ લીડર બનશો, વિઝનરી બનશો, સારામાં સારા ઉદ્યોગપતિ બની શકો છો. કંઈક મોટું આ વખત તમને ચોક્કસથી મળશે અને ઓવરકમિંગ ચેલેન્જીસ, જે ચેલેન્જીસ તમારા જીવનમાં અત્યાર સુધી આવતી હતી અથવા તો આવી રહી હતી, કોઈ કામ કરવા જાવ ને બહુ બધી એમાં હર્ડલ્સ ને સ્ટ્રગલ રહેતી હતી, તો તેનો અંત આવવાનો છે. સીધી લીટીએ કામ અને ચોક્કસથી મેચ્યોરિટી તમારામાં વધશે અને તમારા વ્યવસાય ઉપર, કરિયર ઉપર ફોકસ રાખી શકો છો. તો સુંદર મજાનું આ નવું વર્ષ તમને ક્યાંક ને ક્યાંક મોટા લાભ આપે છે. શું કરવાથી? સોનામાં સુગંધ પડે. તો જેનો પણ છે કાલે જન્મદિવસ, તે 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખે. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે અને દર શનિવારે શનિ સ્તોત્રમનો પાઠ કરે. આટલું કરે, લાભ જોવાશે. જી બેન. જી મારા તો તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવો રહેશે? હાલ બસ આટલું જ. નમસ્કાર.